કેમ છો બધા? મજામાં? આઈ હોપ બધા મજામાં હશો અને બધા પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખતા હશો. મિત્રો, છેલ્લા સ્ટેજની તમે જે તૈયારી કરી રહ્યા છો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બધા પહેલાં તો બેસ્ટ ઓફ લક અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ખાસ મિત્રો એક અંગત સૂચના એ છે તમારી માટે કે ખાસ કંટાળતા નહીં. બહુ સરસ બધાએ મહેનત કરી છે અત્યાર સુધી અને હજી પણ જાળવી રાખજો. રાઈટ? તો આજે આપણે લેક્ચર નંબર 5 11મા ધોરણનું સ્ટેટ ઓફ મેટર, જેમાં વાયુઓની ચર્ચાઓ છે. ખાસ કરીને આજે આપણે એના વિશે થોડી ડિસ્કશન છે એ કરવા જઈ રહ્યા છીએ મિત્રો. ખાસ તો સ્ટેટ ઓફ મેટર્સની અંદર જે એઝ પર માય વ્યૂ જે ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે એ શરૂઆતનો જે ભાગ આપ્યો છે તમને, રાઈટ? લંડન બળ છે, દ્વિધ્રુવીય દ્વિધ્રુવીય, ધેટ મીન્સ કે ડાયપોલ છે, રાઈટ? ડાયપોલ અને ઇન્ડ્યુસ ડાયપોલ છે. આ બધા જે ઇનિશિયલ જે વાન્ડરવાલ ફોર્સનો ટોપિક છે એની અંદર જે મેજર પાર્ટ છે એ મોસ્ટલી ખાલી અન્ડરસ્ટેન્ડિંગનો છે. જે મેઇન કન્સેપ્ટ જે છે એ જે ઇન્વર્સલી પ્રપોઝનલ એટલે કે વ્યસ્ત પ્રમાણમાં છે, આરની 3 ઘાત, આરની 6 ઘાત, અથવા લંડન ફોર્સ એટલે કે લંડન બળ જે છે એ ક્યાં એપ્લાય થાય છે, બરાબર? ડાયપોલ એટલે દ્વિધ્રુવીય છે, એ કોને લાગુ પડે છે, એ બધી મેટરને તમારે એક વખત બ્રીફલી પ્રિપેર કરી નાખવી જોઈએ, તૈયાર કરી નાખવી જોઈએ. અને પછી જે લોઝ ઓફ ગેસ ડિફરન્ટ ટાઈપના છે, સ્પેશિયલી બોયલનો લો છે, બરાબર? ગેલ્યુસેક છે, ચાર્લ્સ છે, એના તમારે ખાલી એક વખત ફોર્મ્યુલાસ છે એ જોઈ લેવા જોઈએ. રાઈટ? બહુ ઇઝી છે. ધેન આફ્ટર ડાલ્ટનના નિયમો, એમાં ખાસ કરીને જે તમને વેપરનો આપેલો છે જે લો, બરાબર? એ ખાસ એક વખત જોઈ લેવાનો. રાઈટ? અને એક આપણી ટેક્સ્ટબુકની અંદર નથી આપ્યો લો, જે આપણે ગ્રેહામનો ડિફ્યુઝનનો લો જે છે, એટલે ગ્રેહામનો પ્રસરણનો જે લો છે, જે ટેક્સ્ટબુકમાં નથી આપ્યો પણ એને રિલેટેડ ઘણા બધા ક્વેશ્ચન્સ છે એ બધા પૂછાતા હોય છે. એના પછીનો જે ટોપિક છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એની અંદર તમારે ખાસ કરીને જે ટોપિક કામ કરવાનું છે એની અંદર આઈડિયલ ગેસ અને નોન આઈડિયલ ગેસ, ધેટ મીન્સ કે રિયલ ગેસ, એને રિલેટેડ જેટલી મેટર છે, અને સ્પેશિયલી વાન્ડરવાલ ઇક્વેશન એટલે કે વાન્ડરવાલનું જે સૂત્ર છે એને રિલેટેડ કેટલાક ક્વેશ્ચન્સ છે એ બધું પૂછાતા હોય છે. સો આપણે એક ટોપિકની ડિસ્કશન કરતા જશું મિત્રો, અને જેમ જેમ આપણે ડિસ્કશન કરતા જશું એમ અહીંયા MCQ વાઇઝ છે એની પણ આપણે થોડીક ચર્ચાઓ કરશું. રાઈટ? તો જે આપણને પહેલો ક્વેશ્ચન આપ્યો છે બહુ સિમ્પલ છે, બોર્ડમાં પૂછાયેલો છે. સો ક્વેશ્ચન છે 25 સેન્ટીગ્રેડ 25 તાપમાન વધારતા O2 વાયુનું તાપમાન 50 સેન્ટી કરવામાં આવે તો O2 વાયુનું કદ કેટલું થશે? તાપમાનનો વધારો થયો છે મિત્રો, રાઈટ? તો તમે જાણો છો એ પ્રમાણે જરા વિચારજો કે આપણી પાસે એક સૂત્ર છે કે P1/T1 ઇઝ ઇક્વલ ટુ P2/T2. સિમ્પલ છે, પણ અહીંયા ભૂલ ક્યાં થાય છે એ તમને સમજાવવાનું છે. મારા સૂત્ર ઉપર બહુ કાંઈ કામ નથી, કેમ કે આવડે એવી વસ્તુ છે. ભૂલ અહીંયા થશે. અહીંયા જુઓ 25 સેન્ટીગ્રેડ આપ્યું છે અને અહીંયા તમને 50 સેન્ટીગ્રેડ આપ્યું છે. એટલે નોર્મલી આપણે જવાબ કેવો પસંદ કરીએ કે તાપમાન ડબલ થયું તો ડેફિનેટલી દબાણ છે એ પણ કેવું થવું જોઈએ, કાં તો આપણે અડધું વિચારીએ ને કાં તો 2 ગણું વિચારીએ. આવો કંઈક મુદ્દો થાય. પણ અહીંયા જરા વિચારજો કે અહીંયા તાપમાન સેન્ટીગ્રેડમાં આપ્યું છે બે જગ્યાએ, અને તમારે એ તાપમાન છે એને સેન્ટીગ્રેડમાંથી પહેલાં કેલ્વિનમાં લઈ જવું પડે. જો કેલ્વિનમાં ન લઈ જાઓ તો જવાબમાં ભૂલ થવાના ચાન્સીસ રહે. આને તમે 25 સેન્ટીગ્રેડ લઈ જાઓ એટલે 298 કેલ્વિન થઈ જશે. રાઈટ? અને તમે આને જો 50 સેન્ટીગ્રેડમાં લઈ જશો તો કેટલું થઈ જશે? 323 કેલ્વિન છે એ થશે. તો જરાક તાપમાનમાં ચેક કરો, અહીંયા તમે એની વેલ્યુ પુટ કરો તો તમારો જવાબ છે એ 2 ગણા કરતાં ઓછું છે એ તમને જવાબ મળતો હશે. કેમ કે અહીંયા તમે તાપમાન મૂકો, P1 છે એને માની લો કે તમે કોઈ પણ એક આંકડો મૂકી દો. ધારો કે અહીંયા તમે 1 બાર લઈ લીધું,
T1 તમે મૂકો, શરૂઆતનું 298, અહીંયા તમારે આને ફાઇન્ડ કરવાનું છે, આને શોધવાનું છે, રાઈટ? તો આને તમે શોધવાનું છે એટલે એઝ ઇટ ઇઝ P2 રાખવાનું, અહીંયા T2 છે એ તમે મૂકી દો તો તમારો આન્સર છે એ તમને મળી જશે. ભૂલ ક્યાં થાય છે? આને કેલ્વિનમાં ન ફેરવો એટલે જવાબમાં મુશ્કેલી થશે, રાઈટ? એટલે એ ધ્યાન રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન, આલેખ પૂછતા હોય છે, આ બધા ચાર્ટ પૂછતા હોય છે. નીચેના પૈકી કયો આલેખ બોયલના નિયમને લાગુ પડે છે? ઇંગ્લિશમાં કહીએ, વિચ ઓફ ધ ફોલોઈંગ ગ્રાફ ઇઝ રિલેટેડ ટુ બોયલ્સ લો? બોયલના લો પ્રમાણે તમારે જવું હોય તો તમારે P વર્સિસ V છે એ ચેક કરવાનો. અહીંયા તમે જુઓ V વર્સિસ T છે, વોલ્યુમ વર્સિસ ટેમ્પરેચર છે. તો આમાં તમે પ્રેશર જુઓ તો એ કોન્સ્ટન્ટ નથી. અહીંયા તમે ચેક કરો તો P વર્સિસ V છે, એટલે કે આ બોયલના નિયમને લાગુ પડે. ટેક્સ્ટબુકનો આખો ગ્રાફ છે, 200 કેલ્વિન, 400 એન્ડ 600. અહીંયા P વર્સિસ T છે, અહીંયા V વર્સિસ T છે. તો આ એક પણ ત્રણમાંથી એક પણ છે એ લાગુ નહીં પડે, આ બોઇલ માટે લાગુ પડશે. સાહેબ આ તો તમે બોઇલની ડિસ્કશન કરી. માની લો કે ચાર્લ્સ કે ગેલ્યુસેકનું પૂછ્યું હોય તો? એક્ઝેક્ટલી. ચાલો આપણે જરા એ પણ વિચારી લઈએ. મિત્રો અહીંયા તમારી માટે અહીંયા ડિફરન્ટ ટાઈપના બોઇલના ગ્રાફ છે એ અહીંયા આપ્યા છે. જો જેટલી પણ પોસિબિલિટી છે એ બધી મૂકી છે. આ P વર્સિસ V નો ગ્રાફ છે, આમાં T2 અને T1 આ એક ગ્રાફ આપ્યો છે. P વર્સિસ 1/V આપ્યું હોય તોય તમે આ લાગુ પાડી શકશો. V/1/P નો ગ્રાફ કીધો હોય તોય લાગુ પાડી શકાય. અચ્છા, ક્યારેક તમને આને રિલેટેડ પ્રશ્નો પૂછે. અહીંયા તમને માની લ્યો કે X કહી દીધું હોય અને આને ધારો કે તમને Y કહી દીધું હોય, રાઈટ? તો તમને એવો ક્વેશ્ચન પૂછી શકે કે આમાં વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ X એન્ડ Y? આમાં X અને Y ની વેલ્યુ કઈ હોઈ શકે? તો એ તમને ખબર હોવી જોઈએ કે જ્યારે P વર્સિસ V નો ગ્રાફ હોય ત્યારે આ ટાઈપનો ગ્રાફ તમને જોવા મળશે. જુઓ, આ તમે જુઓ P વર્સિસ 1/V અથવા તો V વર્સિસ 1/P. તો જે ગ્રાફ છે એ ઓરિજિનલ એટલે કે ઉદ્ગમ બિંદુથી સ્ટાર્ટ થતો હશે, રાઈટ? એ જ રીતે log P અને log V નો વર્સિસનો ગ્રાફ હોય તો બરોબર જોજો. તો આ ગ્રાફને તમને સ્લેન્ટિંગમાં હશે, મતલબ સહેજ ત્રાસો હશે, ઢાળ મળશે. અને PV વર્સિસ V કીધું હોય કે PV વર્સિસ P કીધું હોય તો આ તમને કોન્સ્ટન્ટ જોવા મળશે. આ ગ્રાફ ડિફરન્ટ ટાઈપના હું તમને કહેતો જાઉં છું. આ કોની માટે આપ્યું છે? ધીસ ઇઝ ફોર બોઇલ્સ. આ કોના માટે છે? બોઇલ્સ ગ્રાફ છે, રાઈટ? સેમ એક મેટર તમને લઈ જાઉં છું, આ ચાર્લ્સ માટે છે. V વર્સિસ P છે, આઈધર VT/T ઓર V નો ગ્રાફ છે. બરોબર જોતા જજો. V વર્સિસ T છે, આઈધર V/T છે. સેમ પેલાની જેમ છે. જો ગ્રાફની અંદર તમને V વર્સિસ TP આવતું હોય તો તમારે વિચારી લેવું પડશે, રાઈટ? અને એ જ રીતે સેમ તમે ચેક કરો તો ગેલ્યુસેકમાં P વર્સિસ T, PT વર્સિસ T ઓર V, આઈધર P વર્સિસ 1/T, T વર્સિસ 1/P, આઈધર log P વર્સિસ log T. તો આ કોના માટે લાગુ પડશે? ધીસ ઇઝ ફોર ગેલ્યુસેક. તો આ ગેલ્યુસેક માટે છે. કોની વર્સિસ કોનો ગ્રાફ આપ્યો છે? આ શોર્ટકટ આપું છું, આ ડિટેલમાં અત્યારે ડિસ્કશન કરવાનો સમય નથી, રાઈટ? તો એ વસ્તુ તમારા માઇન્ડમાં ક્લિયર હોવી જોઈએ કે કોના વર્સિસ કોનો ગ્રાફ આપ્યો છે એના ઉપરથી તમારે એને હેન્ડલ કરતા શીખવું પડશે. એના આધારે તમારા MCQ છે એ સોલ્વ કરતા શીખવા પડશે, રાઈટ? નેક્સ્ટ ક્વેશ્ચન આપ્યો છે તમને, HF માં કયા પ્રકારના આકર્ષણ બળ હોય છે? વિચ ટાઈપ ઓફ ફોર્સ ઓફ એટ્રેક્શન એક્ઝિસ્ટ ઇન HF? ઓકે, તો અહીંયા આ જે મોલિક્યુલ છે એ કેવો છે એના ઉપરથી એને ફોર્સ તમે છે એ ડિસાઈડ કરી શકો. જો મોલિક્યુલ છે, આઈધર કોઈ એટમ છે, જનરલી એટમ હોય ને તો લંડન ફોર્સ એની ઉપર લાગુ પડતું હોય. શું કામ એ તમને કહું. ફોર એક્ઝામ્પલ અહીંયા તમે જુઓ H2 છે, N2 છે, O2 છે, Cl2 છે,
આ જેટલા પણ ગેસીસ છે, આઈધર તમે જુઓ તો આર્ગોન છે, હિલિયમ છે, રાઈટ, આ સેમ એલિમેન્ટ્સના એક ટાઈપના ગેસીસ છે. તો આમાં જે વાન્ડરવાલ્સ ફોર્સ એપ્લાય થાય, તો આમાં કયો વાન્ડરવાલ ફોર્સ એપ્લાય થાય, તો તમને એ પહેલાં ખબર હોવી જોઈએ કે આ જેટલા પણ મોલિક્યુલ્સ છે એ બધા નોન પોલર છે. કેવા છે આ બધા? નોન પોલર. જો નોન પોલર મોલિક્યુલ્સ હોય ને તો એના ઉપર કમ્પલસરી લંડન ફોર્સ છે એ જ એપ્લાય થતું હોય. આઈધર તમે જુઓ તો CH4 જે છે, રાઈટ, ગુજરાતીમાં કહું તો આની દ્વિધ્રુવીય ચાક માત્રા જે છે એ 0 થઈ જશે. કેવી થઈ જશે? 0. તો ત્યાં પણ તમારે લંડન ફોર્સ છે એ જ લાગુ પડતું હોય. પણ જો આના જેવા કોઈ પોલર મોલિક્યુલ્સ હોય, મતલબ કે ધ્રુવીય અણુ હોય, આને ધ્રુવીય અણુ કહેવાય, જેને આપણે પોલર મોલિક્યુલ્સ કહીએ છીએ. જો આ ટાઈપનો કોઈ મોલિક્યુલ્સ હોય કે અણુ હોય તો ડેફિનેટલી એની અંદર તમારે ફરજિયાત ડાયપોલ ફોર્સ છે એ લાગુ પડતા હોય. પણ એ પણ ધ્યાનમાં રાખો કે જ્યાં ડાયપોલ ફોર્સ એટલે કે દ્વિધ્રુવીય બળ લાગુ પડતું હોય એની અંદર લંડન બળનોય સમાવેશ થાય, અને દ્વિધ્રુવીય અને પ્રેરક ધ્રુવીય એટલે કે તમે એવું કહી શકો કે ડાયપોલ એન્ડ ઇન્ડ્યુસ ડાયપોલ ફોર્સ છે એ પણ ત્યાં લાગુ પડતો હશે. તો અહીંયા આગળ તમે જુઓ તો HF ની અંદર લંડન ફોર્સે લાગુ પડતો હોય, ડાયપોલ ફોર્સે લાગુ પડતો હોય, અને જનરલી જ્યાં આગળ પોલર બોન્ડ હોય અને એમાંય જો ઇલેક્ટ્રોનેગેટિવ એલિમેન્ટ્સની સાથે હાઇડ્રોજન કમ્બાઇન થયો હોય તો ત્યાં ઇન્ટ્રામોલિક્યુલર H બોન્ડ છે એ પણ એપ્લાય થતો હોય. તો જરા વિચારો કે આની અંદર ડાયપોલ આવશે, લંડન ફોર્સ દ્વિધ્રુવીય આવશે, આંતરાણવીય હાઇડ્રોજન બંધે આવશે, એટલે કે આની અંદર બધા ટાઈપના ફોર્સ છે એ તમે લાગુ પાડી શકશો. રાઈટ? ઓકે, માની લો કે તમને ક્વેશ્ચન આવો પૂછ્યો હોય, ફોર એક્ઝામ્પલ તમને કહું કે તમે ધારો કે કોઈ માની લો કે તમને એમ કીધું છે કે એક કોઈ વેસલ્સ છે એટલે કે પાત્ર છે, એની અંદર He હિલિયમ છે અને એની સાથે HCl છે એ એડ કરેલું છે. માની લો કે આ કોઈ વેસલ્સ છે, કોઈ પાત્ર છે, આની અંદર બે ટાઈપના ગેસીસ છે એ જે કમ્બાઈન કરીને ભેગા કર્યા છે, જે કોઈ રિએક્શન નહીં કરી શકે. તો આમાં કયો ફોર્સ એપ્લાય થાય? તો જો આ ચેક કરો, કેવો છે? નોન પોલાર એટલે કે અધ્રુવીય, અને આ કયો છે? તો કે પોલાર એટલે કે ધ્રુવીય. તો જ્યારે નોન પોલાર અને પોલાર બે ભેગા હોય ત્યારે એમાં ઇન્ડ્યુસ ડાયપોલ ફોર્સ છે એ એપ્લાય થાય. બટ માની લ્યો કે અહીંયા આગળ તમે ધારો કે આ વેસલ્સની અંદર ઓનલી HCl છે એ ભરેલો છે, તો કયો ફોર્સ લાગુ પડશે? ડાયપોલ. રાઈટ? ઓકે, માની લ્યો કે આની અંદર જસ્ટ તમે ખાલી આર્ગોન ગેસ છે એ જ ફિલઅપ કરેલો હશે, તો કયો ફોર્સ લાગુ પડશે? તો કે એમાં જસ્ટ ઓનલી લંડન ફોર્સ છે એ જ એપ્લાય થશે. ઇન શોર્ટ, જ્યાં પણ પોલાર મોલિક્યુલ્સ હશે ત્યાં ડાયપોલ હશે, જ્યાં નોન પોલાર હશે ત્યાં આગળ ઓનલી લંડન ફોર્સ હશે, જ્યાં તમે પોલાર અને નોન પોલાર બે કમ્બાઈન થઈને પડ્યા હશે ત્યાં ઇન્ડ્યુસ ડાયપોલ ફોર્સ લાગુ પડશે. અને તમે જાણો છો કે હાઇડ્રોજન બોન્ડ છે એ ક્યાં એપ્લાય કરી શકાય? તો કે જ્યારે હાઇડ્રોજન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન સાથે કમ્બાઈન થયો હોય ત્યાં જ H બોન્ડ છે એ જનરલી ફોર્મ થતો હોય. હા, ક્યારેક Cl સાથે પણ પોસિબલ થઈ શકે. રાઈટ? તો આટલી મેટર આમાં ઇમ્પોર્ટન્ટ હતી. નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર આપણે જઈએ તો ક્વેશ્ચન આપ્યો છે N2 ભરેલા પાત્રમાં કયા પ્રકારનું વાન્ડરવાલ્સ આકર્ષણ બળ અસ્તિત્વ ધરાવે? હમણાં જ મેં કીધું N2 હોય તો એ કેવો છે? નોન પોલાર થયો. N2, H2, O2, આર્ગોન,
રાઈટ, ક્લોરીન, બ્રોમિન, આ ટાઈપના જેટલા પણ ગેસીસ હશે એ જો અંદર હોય કોઈ વેસલ્સમાં તો એની અંદર જસ્ટ ઓનલી લંડન ફોર્સ તો ડિસ્પર્સન ફોર્સ છે એની અંદર લાગુ પડતું હોય. રાઈટ, તો એ આઈડિયા ક્લિયર કરજો. નેક્સ્ટ, a bottle of NH3 gas and a bottle of dry HCl gas are connected through a long tube. The tube is open simultaneously at the both ends. White fumes of NH4Cl is formed. Right? Question આપ્યા છે throughout the length of the tube, near the HCl, near the NH3, at the center of the tube. લાંબી નળી દ્વારા જોડાયેલા NH3 વાયુ જે છે એ બોટલ શુષ્ક HCl વાયુ ધરાવતી બોટલ સાથે ખોલતા NH4Cl ના સફેદ ધુમાડાનું વલય જોવા મળશે. પણ એ ક્યાં જોવા મળશે? તો જરા વિચારીએ. જો અહીંયા આગળ ધારો કે એમોનિયા છે, અહીંયા ધારો કે મેં શું ભર્યું છે? HCl ભર્યો છે. માની લ્યો કે આ આપણે કોઈ એક ટ્યુબ છે એ મૂકી છે, રાઈટ, અને કલર અલગ આપી દઈએ આપણે એટલે આઈડિયા આવે. આ કયું છે? NH3 છે. અને આ કયું હશે? તો કે HCl છે. રાઈટ, બે બાજુથી આને ઓપન કર્યું છે. તો જ્યારે NH3 react with HCl then it forms NH4Cl. આવું ફોર્મ કરશે. હવે જ્યારે અહીંયાથી HCl છે એ આગળ આવશે, આ બાજુથી NH3 છે એ આગળ આવશે. રાઈટ, અને આપણે જે વ્હાઇટ ફર્મ્સ જોતા છે, રાઈટ, માની લો કે આપણે એને યલોથી બતાડીએ તો આ જે યલો ફર્મ્સ છે એ કઈ બાજુ છે એ તમને જોવા મળશે, કઈ જગ્યાએ જોવા મળશે એવું કહે છે. એક્ઝેક્ટલી અહીંયા જોવા મળે, અહીંયા જોવા મળે, એક્ઝેક્ટલી વચ્ચે જોવા મળશે, ક્યાં જોવા મળશે એવું કહે છે. તો ગ્રેહામનો પ્રસરણનો નિયમ, એકોર્ડિંગ ટુ ગ્રેહામ્સ ડિફ્યુઝન લો, જેનું મોલિક્યુલર વેઇટ એટલે કે આણ્વીય દળ વધારે હશે એનો ડિફ્યુઝન રેટ કેવો હશે? ધીમો હશે. તો HCl નો મોલિક્યુલર વેઇટ તમે ચેક કરો તો 36.5 થશે. આનો મોલિક્યુલર વેઇટ તમે ચેક કરો તો એ કેટલો થાય છે? 70 થશે જસ્ટ ઓનલી. તો આનો ડિફ્યુઝન રેટ છે એ ફાસ્ટ હશે. કાંઈ નહીં તો એટલું યાદ રાખવાનું કે જાડિયો માણસ છે ને ધીમું દોડે અને દુબળો માણસ છે ઝડપથી દોડે. આનો વજન ઓછો હશે જુઓ તો આનું દોડ કેવી હશે? ફાસ્ટ હશે. મતલબ આનું ડિફ્યુઝન છે એ વધારે થયું હશે, આનું ડિફ્યુઝન કેવું થયું હશે? ઓછું. તો સમગ્ર નળીમાં નહીં, HCl બોટલ જ્યાં HCl છે એની નજીક જોવા મળશે એટલે આ ઓછો ડિફ્યુઝ થયો હશે, આનું ડિફ્યુઝન વધારે થયું હશે એટલે HCl ની એક બાજુ છે, નજીક છે, ત્યાં આગળ તમને એ જોવા મળશે. રાઈટ, NH3 ની બોટલની નજીક પાસે નહીં કે નળીની મધ્યમાં નહીં જોવા મળે. ઓકે, તો યાદ રાખો કે તમને જ્યારે ઘણી વખત એવું પણ કે માની લો કે 3 or 4 ગેસીસ આપી દીધા હશે, મોલિક્યુલર વેઇટ નહીં આપે, તમને ખાલી નામ જ આપશે. Cl2 કીધું, AR કીધો, H2O કીધો, કોઈ ગેસીસ કહી દીધા અને તમને એમ કીધું કે એને કોઈ એક રૂમની અંદર સ્પ્રેડ કરવામાં આવ્યા તો કયો ગેસ છે એ વધારે ટ્રાવેલ કરશે અથવા તો ઝડપથી ટ્રાવેલ કરશે કોઈ બોટલની અંદર, કોઈ ટ્યુબની અંદર? તો જેનો મોલિક્યુલર વેઇટ લેસ હશે, ઓછો હશે, એનું ટ્રાવેલિંગ કેટલું હશે? મોર હશે. ધેટ મીન્સ કે એનું ફ્યુઝન કેવું હશે? રેટ એ ફાસ્ટ હશે. રાઈટ, તો ક્લિયર કરજો ટોપિકની અંદર. રાઈટ, નેક્સ્ટ, એક બંધ પાત્રમાં 298 કેલ્વિન તાપમાને SO2, સેમ ક્વેશ્ચન, NH3, C2H6 વાયુ ભરવામાં આવેલા છે. જો આ પાત્રમાં નાનું છિદ્ર કરવામાં આવે તો 2 કલાક પછી પાત્રમાં રહેલા આ વાયુઓનો આંશિક દબાણનો ક્રમ કયો હશે? ઇંગ્લિશમાં ચેક કરીએ. Gases SO2, NH3, C2H are filled in a closed container at 298 Kelvin temperature. If a small hole is made in the container, what will be the correct order partial pressure of the gas after 2 hours? અહીંયા ક્વેશ્ચનને થોડોક ફેરવો છે. જો ઇફ્યુઝન રેટ કોનો વધારે હશે? જેનું મોલિક્યુલર માસ લેસ હશે. ધેટ મીન્સ કે માની લ્યો કે આ કોઈ એક કન્ટેનર છે કે કોઈ વેસલ છે
આની અંદર આપણે જે ગેસ ફિલ કરીએ છીએ, લે તો આખું વહી ગયું, ફરીથી આપણે મૂકી દઈએ, રાઈટ. આ માની લો કે કોઈ એક કન્ટેનર છે, આની અંદર આપણે કયા ગેસ ફિલ કર્યા છે, તો કે SO2. SO2 એટલી સૌથી જાડીઓ હશે, 64 ગ્રામનો હશે, રાઈટ. સેકન્ડ વન કીધું છે C2H6, C2H6, રાઈટ. તો 12 + 12 24 + 6 30 કિલોનો હશે, અને કિલો નથી, આ તો હું મજાક માટે કહું છું. અને ત્રીજો કોણ આપ્યો છે આપણને, તો કે એક NH3 આપ્યો છે, ઓકે, 70 હશે, રાઈટ. હવે માની લો કે તમે અહીંયાથી હોલ કરો છો, કોઈ એક હોલ કરો છો, તો ઇફ્યુઝન રેટ કોનો વધારે હશે? ડેફિનેટલી NH3 નો. હવે તમને ઇક્વલ કીધા છે, આ ત્રણે ત્રણ કેવા કીધા છે? ઇક્વલ કીધા છે. હવે માની લો કે ઇફ્યુઝન રેટ વધારે હશે તો મેક્સિમમ NH3 છે એ વેસલ્સમાંથી બહાર નીકળ્યો હશે. સેકન્ડ કોણ બહાર નીકળ્યો હશે? C2H6. અને મોર એમાઉન્ટમાં કોણ પડ્યો હશે? SO2. તો જે ગેસ છે એ મોર એમાઉન્ટમાં અંદર વેસલ્સમાં હશે, એનું પાર્શિયલ પ્રેશર કેવું હશે? હાઈએસ્ટ હશે. સો પાર્શિયલ પ્રેશર હાઈએસ્ટ આનું હશે અને ઇફ્યુઝન રેટ આનો હાઈ. આઈડિયા આવે છે? ક્વેશ્ચન કયા એંગલથી પૂછ્યો છે એ જરા સમજો. તમને ઇફ્યુઝન રેટ કીધો હોય તો NH3, અને જો પાર્શિયલ પ્રેશર કીધું હોય તો કોનું વધારે હશે? SO2 નું. ક્લિયર? સો ક્વેશ્ચન તમારા માઇન્ડમાં ક્લિયર કરો. નેક્સ્ટ ક્વેશ્ચન. એક મેટર તમારી સાથે ડિસ્કશન કરવાની રહી ગઈ ફ્રેન્ડ્સ. અહીંયા આગળ ગ્રેહામ લોનું કેટલાક ડિફ્યુઝનના તમને ઇક્વેશન્સ આપ્યા છે. જો R1/R2 ઇટ ઇઝ ધ રેટ, આ રેટ ઓફ ઇફ્યુઝન છે. તો R1/R2 P1/P2. જનરલી આના તમને ફોર્મ્યુલાસ કેવા હોય એ તમને કહું છું. તો તમે જે ફોર્મ્યુલાસ શીખ્યા છો એ જનરલી આવા છે. કેવા છે? R1/R2 is equal to V1/V2. Here V means what? Volume. આઈધર ડિસ્ટન્સ, જેટલું એને ડિસ્ટન્સ ટ્રાવેલ કર્યું છે એને પણ વોલ્યુમ કહેવાય છે. ધ્યાન રાખજો, અહીંયા ડિસ્ટન્સ કે વોલ્યુમ કે બે સેમ થશે. હા, નેક્સ્ટ આના માટે તમારે યાદ રાખવાનું T2/T1. કેવું કીધું મેં? T2/T1, રાઈટ. T2/T1. સર અહીંયા તો T1/T2 લખ્યું છે, તમે અંડર રૂટમાં લખ્યું છે, સમજાવું છું. એને ઇક્વલ ટુ થશે √M2/M1. એને ઇક્વલ થશે √D2/D1. R1 અને R2 ઇટ ઇઝ ધ રેટ ઓફ ઇફ્યુઝન છે. આ વોલ્યુમ કયો કે ડિસ્ટન્સ ટ્રાવેલ કર્યું છે એ છે. આ R1 એટલે કોઈ વન ગેસનો રેટ આપ્યો છે, R2 એટલે કોઈ અધર ગેસનો રેટ આપ્યો છે. એ બેયનો રેશિયો તમે લ્યો તો કેવો થશે? V1/V2 જેટલો થશે, બેયના વોલ્યુમ જેટલો, અથવા તો જે એને ટ્રાવેલ કર્યું હશે એટલો હશે. હિયર T2 એન્ડ T1 આજે છે ને એ ટાઈમ બતાડે છે. શું બતાડે છે? ટાઈમ. અહીંયા T1 અને T2 છે એ ટેમ્પરેચર સજેસ્ટ કરે છે. સપોઝ તમને કોઈ ટેમ્પરેચરનું કોઈ જગ્યાએ મેન્શન ન કર્યું હોય તો તમારે અહીંયાથી જવાનું. જો તમને ટેમ્પરેચર ડિફરન્સ આપ્યો હોય તો તમારે આ ફોર્મ્યુલા ઉપર કામ કરવું પડે, રાઈટ. R2 is equal to √D2/D1 into T1/T2. આ ટાઈમ આ શું આપ્યું છે? ટેમ્પરેચર છે, અને આ ટાઈમ છે. સ્મોલ ટી છે એ ટાઈમ છે, કેપિટલ ટી છે એ શું છે? ટેમ્પરેચર છે, રાઈટ. તો આ પણ ફોર્મ્યુલા છે જ તે. જો અહીંયા પ્રેશર આપ્યું હોય તમને તો પ્રેશર માટે પણ આપણી માટે ફોર્મ્યુલા છે P1/P2. સપોઝ તમારે પ્રેશર ન લેવું હોય તો તમે અહીંયા વોલ્યુમ પણ લઈ શકશો, રાઈટ. તો વોલ્યુમને આધારે પણ તમારો ન્યુમેરિકલ્સ પોસિબલ થાય. તો આ બધા આટલા ફોર્મ્યુલા જસ્ટ તમે એક વખત પ્રિપેર કરી નાખો તો ઇઝી કામ થઈ જાય. જો R1 R2 V1/V2, આ 1/2 1/2,
અહીંથી ડિફરન્સ આવે T2/T1, બટ ઇટ ઇઝ ટાઈમ. M2/M1, D2/D2, આમાં બધામાં 2 ઉપર ને 1 નીચે, પણ અહીંયા અંડર રૂટમાં છે. અહીંયા ટેમ્પરેચર આપે ત્યારે થોડું ધ્યાન રાખવાનું, રાઈટ. સો આને રિલેટેડ ક્વેશ્ચનની અંદર પણ તમને આઈડિયા આવવો જોઈએ, રાઈટ. તો આ સૂત્રો બરોબર, ફોર્મ્યુલાસ છે એ બરોબર જોજો. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેના પૈકી શેમાં વિક્ષેપન એટલે કે લંડન આકર્ષણ બળની હાજરી જોવા મળશે? વિચ ઓફ ધ ફોલોઇંગ ડિસ્પર્શન એટ્રેક્શન ફોર્સિસ આર પ્રેઝન્ટ? ડેફિનેટલી આ કેવો છે? પોલાર છે, આ નોન પોલાર છે, આ નોન પોલાર અને પોલાર છે. તો તમે આમાં જોશો તો તમને ડાયપોલ ડાયપોલ એટલે દ્વિધ્રુવીય દ્વિધ્રુવીય જોવા મળે. આમાં ડાયપોલ ઇન્ડ્યુસ ડાયપોલ એટલે કે દ્વિધ્રુવીય પ્રેરક દ્વિધ્રુવીય જોવા મળે. અને આમાં માત્ર ને માત્ર લંડન બળ છે જોવા મળશે, રાઈટ. ક્લિયર કરજો, બહુ જ અગત્યનો ટોપિક છે. આવી ગયું ક્વેશ્ચન. નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ વન છે, બરાબર ધ્યાન રાખજો. સહેજ નાનકડું અમથી ભૂલ કરી એટલે જવાબ ખોટો. વાયુના આપેલા જથ્થાની ઘનતા કઈ પરિસ્થિતિમાં મહત્તમ હોય? ઘનતા કઈ પરિસ્થિતિમાં મહત્તમ હોય? ધ ડેન્સિટી ઓફ ધ નિયોન વિલ બી હાઈએસ્ટ. માની લો કે નિયોન ગેસ આપ્યો છે તમને, તો એમાં હાઈએસ્ટ ડેન્સિટી ક્યારે હશે? અહીંયા તમને એની કન્ડિશન્સ આપી છે. તો જો ડેન્સિટી મીન્સ વોટ? માસ અપોન વોલ્યુમ, દળના છેદમાં કદ થાય. તો મિત્રો જરા વિચારજો કે કદ જે છે, કદ એનું મૂલ્ય જો ઘટે, શું થાય? એનું મૂલ્ય જો ઘટે તો આપોઆપ ડેન્સિટીનું મૂલ્ય કેવું થાય? વધે. આઈધર માસનું મૂલ્ય વધે તોય ડેન્સિટીનું મૂલ્ય વધે. હવે માસ છે એ તો જનરલી ઠોસ હશે, જથ્થામાં હશે, તો એના ઉપર દબાણ અને તાપમાનની બહુ ઓછી અસર થશે. દબાણ અને તાપમાનની અસર થાય ક્યારે? નિયોન વાયુ આપ્યો છે તો એના માટે તાપમાન અને દબાણની અસર છે એ આની ઉપર વધારે થશે, કદ ઉપર. તો તમે જાણો છો કે જેમ પ્રેશર એટલે કે દબાણ વધે તો જે કદ છે એ કેવું થાય? ઘટે. હવે માની લ્યો કે એનાથી ઊંધું કહું તો દબાણ ઘટે તો કદ કેવું થાય? વધે. પણ આપણે તો દબાણને શું કરવું છે? ઘટાડવું છે. તો પ્રેશર કેવું રાખવું પડે? ઊંચું. તો આમાં હાઈએસ્ટ પ્રેશર ક્યાં જોવા મળે છે? જો તમે અહીંયા ચેક કરો, 2 atm અને 2 atm, એટલે ડેફિનેટલી વી છે એ ઘટશે, રાઈટ. એટલે ડેન્સિટી વધી. સેકન્ડ થિંગ, તમને એટલી ખબર હોવી જોઈએ કે જેમ ટેમ્પરેચર છે એ ઇન્ક્રીઝ થાય એમ વોલ્યુમ છે એ પણ કેવું થાય? ઇન્ક્રીઝ થાય. જો ટેમ્પરેચર ડિક્રીઝ થાય તો વોલ્યુમે કેવું થાય? ડિક્રીઝ થાય. તો આપણે એવું કરવું પડે કે જેમાં ટેમ્પરેચર ડિક્રીઝ હોય અને પ્રેશર ઇન્ક્રીઝ હોય. તો એસટીપીમાં તમે જુઓ તો એસટીપીમાં એ જોવા નહીં મળે તમને, કેમ કે આમાં 1 પ્રેશર હશે. હા, ટેમ્પરેચર માની લ્યો કે આને ઇક્વલ થઈ જાય. તો આ બધાની અંદર તમે જોશો તો અહીંયા આગળ જુઓ 0 સેન્ટીગ્રેડ, ધેટ મીન્સ શું થયું કે 273 કેલ્વિન, આઈધર 0 સેન્ટીગ્રેડ. તો જો આ તો નહીં જ આવે. અને આ જે પરિસ્થિતિ છે એ બેયને લાગુ પડે છે. ટેમ્પરેચર ડાઉન એન્ડ પ્રેશર હાઈએસ્ટ, તો વીની વેલ્યુ ઘટે, વીની વેલ્યુ ઘટે તો ડીની વેલ્યુ છે કેવી થાય? ઇન્ક્રીઝ થાય, રાઈટ. સો બહુ ક્વેશ્ચન ઇઝી છે, થોડું વિચારો તો આવડી જાય એવું છે. નેક્સ્ટ, લે આ તો પાછું આવ્યું. નેક્સ્ટ, નીટ 2019માં ક્વેશ્ચન પૂછાણો છે. અ ગેસ at 350 Kelvin and 15 bar has a molecular weight 20% smaller than that of an ideal gas. Under the same conditions, the correct option about the gas and its compressibility factor Z. Compressibility factor Z માટે કયું સાચું છે? સમાન પરિસ્થિતિ હેઠળ આદર્શ વાયુ માટે એક વાયુ 350 કેલ્વિન તાપમાને અને 15 બાર દબાણે 20% કરતા ઓછું મોલર કદ ધરાવે છે. માની લો કે આઈડિયલ ગેસ માટે તમે 1 માની લ્યો તો આમાં 20, હાલો ને 100 માની લઈએ, કદ 100 લીટર છે તો આમાં 20% ઓછું છે એટલે કેટલું થયું? 80 લીટર થયું,
20% ઓછું છે એટલે કેટલું થયું? 80 લીટર થયું. તો તમને ખબર છે કોમ્પ્રેસિબિલિટી ફેક્ટર Z ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો કે આપણને ખબર છે V રિયલ અપોન શું થાય? V આઈડિયલ. આવું મૂકી દો તમે એટલે આઈડિયા આવે. તો Z ની વેલ્યુ તમે ચેક કરો તો Z ઇઝ ઇક્વલ ટુ કેટલું થયું? V રિયલ એટલે કેટલું થયું? 80. આઈડિયલ કેટલું છે? 100. તો આ કેટલું થયું? 0.8. તો હવે આ V આઈડિયલ અને V રિયલની વેલ્યુ તમને 0.1 મળી. તો અહીંયા તમે Z જુઓ તો કેટલો થયો? ઇક્વલ ટુ 1 થાય છે? નહીં. કેવો થાય છે? લેસ ધેન 1 થાય છે? એક્ઝેક્ટલી. તો અહીંયા Z ની વેલ્યુ કેવી થઈ? લેસ ધેન 1 થાય છે. રાઈટ. જો Z ની વેલ્યુ લેસ ધેન 1 હોય તો એની અંદર એટ્રેક્શન ફોર્સિસ છે એ કેવા હશે? એ પ્રભાવશાળી હશે. તો એ તમને ખબર પડવી જોઈએ. જો આટલું ધ્યાન રાખજો કે Z, માય મિસ્ટેક, Z જે છે એની એક્ઝેક્ટ વેલ્યુ 1 આવતી હોય તો એ આઈડિયલ ગેસ જ હોય. જો એની લેસ ધેન 1 આવતી હોય તો એની વચ્ચે મોલિક્યુલ્સ છે, અણુઓ છે, એની વચ્ચે આકર્ષણ બળ વધારે હશે. અને જો ગ્રેટર ધેન 1 આવતી હોય તો એની અંદર રિપલ્ઝન ફોર્સિસ વધારે હશે. ધેટ મીન્સ કે અપાકર્ષણ બળો વધારે હશે. રાઈટ. આટલી ખબર પડવી જોઈએ. આ આઈડિયલ માટે છે. આ કોના માટે છે? આકર્ષણ માટે. આ કોના માટે છે? અપાકર્ષણ માટે. તો એના માટે એક અમે નાનકડો ચાર્ટ અહીંયા મૂક્યો છે, એ આપણે જોતા જઈએ. રાઈટ. આ અહીંયા તમે જોતા જાઓ. આઈડિયલ ગેસ માટે 0 વોલ્યુમ, કરેક્શન આપીને અહીંયા કયું આપ્યું છે? રિયલ ગેસ માટે. જો આ કોને આપ્યું હતું? વાન્ડરવાલ્સે આપ્યું હતું. રાઈટ. આ નોન ઝીરો વોલ્યુમ હશે, PV ઇઝ ઇક્વલ ટુ NRT, ત્યારે Z ની વેલ્યુ કેટલી થશે? 1 થશે. રાઈટ. તો જો PV અપોન NRT ઇઝ ઇક્વલ ટુ કેટલું થાય? 1. ધેટ મીન્સ PV અપોન NRT ઇઝ ઇક્વલ ટુ Z પણ કહી શકો. તો આ ટાઈમે આ આઈડિયલ ગેસ હોય. કેવો હોય? આઈડિયલ ગેસ. જો Z ની વેલ્યુ છે એ ગ્રેટર ધેન 1 હોય તો એમાં રિપલ્ઝન ફોર્સિસ મેક્સિમમ હોય. લેસ ધેન 1 હોય તો એટ્રેક્શન ફોર્સિસ મેક્સિમમ હોય. જો Z ની વેલ્યુ 1 કરતા ગ્રેટર હોય તો એને કમ્પ્રેસ કરવો અઘરો પડે, મતલબ એને સંકોચવો અઘરો પડે. જ્યારે Z ની વેલ્યુ 1 કરતા 1 કરતા લેસ હોય ત્યારે એને કમ્પ્રેસ કરવો કેવો થાય? ઈઝી થાય. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. રાઈટ. હવે જો કમ્પ્રેસ ઇઝીલી થતો હોય તો એમાં ફોર્સ ઓફ એટ્રેક્શનની વેલ્યુ વધી જાય. જો ફોર્સ ઓફ એટ્રેક્શનની વેલ્યુ હાઈ હોય તો યાદ રાખો કે જે આનો કોન્સ્ટન્ટ છે, વાન્ડરવાલ્સ કોન્સ્ટન્ટ A, તો એની વેલ્યુ છે એ ઓલવેઝ આમાં હાયર હોય અને આમાં એની વેલ્યુ છે ને ફ્રેન્ડ્સ એ હંમેશા લોઅર હશે. જો એની વેલ્યુ હાયર હોય તો એ ઇઝીલી લિક્વિફાઈડ થાય અને જો એની વેલ્યુ લોઅર હોય તો એનું લિક્વિફિકેશન છે ને એટલે કે એનું પ્રવાહીકરણ કરવું ને એ અઘરું પડી જાય. રાઈટ. Z માં આટલી મેટર છે તમારા માઇન્ડમાં ક્લિયર હોવી જોઈએ. જો PV ઇઝ ઇક્વલ ટુ NRT, Z ઇઝ ઇક્વલ ટુ 1. જો આમાં Z ઇઝ નોટ ઇક્વલ ટુ 1 હોય એટલે કે ગ્રેટર ધેન 1 હોય તો આનો મતલબ આવો થાય. જો PV અપોન NRT ઇઝ ગ્રેટર ધેન 1 થાય અને આનો મતલબ શું થાય? જો PV અપોન NRT ઇઝ લેસ ધેન 1 થાય. આનો મિનિંગ ઈ જ થાય. આનો મિનિંગ આ જ આપ્યો. જો PV અપોન NRT ઇઝ ઇક્વલ ટુ 1, ધેટ મીન્સ કે Z જ હોય. રાઈટ. અને આ વેલ્યુ અહીંયા તમને આઈડિયા હોવી જોઈએ. અગેઇન કહું છું, Z ની વેલ્યુ ગ્રેટર ધેન 1 હોય, રિપલ્ઝન ફોર્સ અપાકર્ષણ બળ વધારે, કમ્પ્રેસ દબાવો મુશ્કેલ, લિક્વિફાઈડ કરવો પ્રવાહીકરણ કરવું મુશ્કેલ, એનાથી તદ્દન ઊંધું. ખ્યાલ આવે છે? આ વોલ્યુમનું કરેક્શન આપે છે B અને આ જે A છે એ કોનું કરેક્શન આપે છે? ઇન્ટ્રામોલિક્યુલર ફોર્સિસના ટર્મ્સનું એ કરેક્શન આપે છે. તો અહીંયા આગળ વાન્ડરવાલ્સે જે ઇક્વેશન આપ્યું હતું એને એકોર્ડિંગલી હું અહીંયા ડિસ્કશન કરું છું. ક્યારેક તમને આને રિલેટેડ પણ ક્વેશ્ચન પૂછે છે. રાઈટ. તો
આ પણ ધ્યાનમાં રાખવાનું. નેક્સ્ટ 2018, give van der Waals constant NH3, N2, O2 and CO2 are respectively 7.14, 0.244, 1.36 and 3.59. Which of the following gases is the most easily liquefied? આ બધાના વાન ડર વાલ્સ અચળાંક એના તમને મૂલ્ય આપ્યા છે. તો કોનું ઝડપથી પ્રવાહીકરણ થાય? મિત્રો મેં તમને સમજાવ્યું કે એની વેલ્યુ જેટલી વધારે હશે એટલું એનું પ્રવાહીકરણ સરળ થાય. તો તમે વેલ્યુ ચેક કરી નક્કી કરી શકો કે સૌથી વધારે પ્રવાહીકરણ ઝડપથી કોનું થશે? તો કે જેની વેલ્યુ 4.17 છે, 4.717 છે. અચ્છા, માની લ્યો કે તમને આમાં ઇન્ક્રીઝિંગ ઓર્ડર કે ડિક્રીઝિંગ ઓર્ડર કે, તો એ તમને ખબર પડવી જોઈએ કે ફર્સ્ટ આવશે, સેકન્ડ, થર્ડ એન્ડ ફોર્થ. આ ઓર્ડરથી તમારું લિક્વિફિકેશન છે એ પોસિબલ બને. તો લિક્વિફિકેશન માટેનો ક્વેશ્ચન પણ તમારા માઇન્ડમાં ક્લિયર હોવો જોઈએ. જો ઘણી વખત ડાયરેક્ટલી આવા પ્રશ્નો પૂછી નાખે ફ્રેન્ડ્સ, તો આટલી માહિતી તમારી પાસે હોય ને તો એ તમારું કામ થઈ જશે. આખા ચેપ્ટરની મહેનત ખાલી એટલામાં પતી ગઈ હોય. રાઈટ. નેક્સ્ટ, ખાલી જગ્યા વાયુથી આદર્શ વાયુમાં મહત્તમ વિચલન અપેક્ષિત છે. મેક્સિમમ ડેવિએશન ફ્રોમ ધ આઈડિયલ ગેસ ઇઝ એક્સપેક્ટેડ ફ્રોમ. આટલું ધ્યાન રાખવાનું કે જેનું એની વેલ્યુ છે એ હાઈએસ્ટ હોય. રાઈટ. સેકન્ડ થિંગ કે જેની અંદર ઇન્ટ્રામોલિક્યુલર ફોર્સિસ છે એ મેક્સિમમ હોય, એનું લિક્વિફિકેશન ફાસ્ટ થાય. તો અહીંયા તમે ચેક કરો કે NH3 જે આપ્યું છે એની અંદર હાઇડ્રોજન બોન્ડિંગ પણ હશે, પ્લસ આનું ઇન્ટ્રામોલિક્યુલર ફોર્સિસ છે એ પણ હાઈએસ્ટ હશે. રાઈટ. હવે અહીંયા તમે જરાક જુઓ ને તો આ નોન પોલાર છે, આ સ્લાઇડલી પોલાર તમને જોવા મળશે. કેમ જોવા મળશે? તો તમે આને ડ્રો કરો તો નાઇટ્રોજનમાં લોન પેર આવી રીતના તમને જોવા મળશે. ગુજરાતીમાં કહું તો આની દ્વિધ્રુવીય ચાક માત્રા 0 ન થાય. જ્યારે આ તમે જુઓ તો નોન પોલાર એટલે કે અધ્રુવીય છે, આઈ અધ્રુવીય છે અને આઈ અધ્રુવીય છે. તો આમાં ઇન્ટરમોલિક્યુલર ફોર્સિસ લેસ હશે, આમાં ઇન્ટ્રામોલિક્યુલર ફોર્સિસ કેવો હશે? હાઈએસ્ટ. અને આમે તમે જુઓ તો આનો એની વેલ્યુ છે એ પણ હાઈએસ્ટ હશે. રાઈટ. એમંગ ધેમ. તો આનું લિક્વિફિકેશન છે એ ફાસ્ટ થાય. જેનું લિક્વિફિકેશન ફાસ્ટ થતું હોય એ આઈડિયલ ગેસથી મેક્સિમમ ડેવિએશન છે એ પોસિબલ થાય. હા, માઇનસ ઓર પ્લસ છે એ બે વસ્તુ પોસિબલ છે. જો માઇનસ કીધું હોય તો આની અંદર CO2 આપ્યું હોય તો એ પોસિબલ થાય. રાઈટ. તો એ પણ ધ્યાનમાં રાખવાનું. પ્લસ ડેવિએશન કીધું છે કે માઇનસ ડેવિએશન કીધું છે, પોઝિટિવ ડેવિએશન કીધું છે કે નેગેટિવ ડેવિએશન કીધું છે, એના ઉપર પણ એની ડિપેન્ડન્સી હોય. રાઈટ. અગેન એક ક્વેશ્ચન આપ્યો છે, જોતા જઈએ શું છે, બરાબર ચેક કરીએ. સો નેક્સ્ટ ક્વેશ્ચન, સમાન પરિસ્થિતિમાં પાત્રના નાના છિદ્રમાંથી વાયુ એ સમાન પરિસ્થિતિ કીધી છે. છિદ્રમાંથી વાયુ એ અને બી ના સમાન કદ 50 ml નું પ્રસરણ થવા માટે અનુક્રમે 150 સેકન્ડ અને 200 સેકન્ડ થાય છે. બી નું આણ્વીય દળ 36 આપ્યું છે, તો એનું આણ્વીય દળ કેટલું થાય? 50 ml of each gas A and B of gas takes 150 and 200 seconds respectively for effusion through a pinhole under the similar condition, either identical condition. If molecular mass of gas B is 36, then what is the molecular mass of A will be? As we know, આપણને ખબર છે, આપણી પાસે એક ફોર્મ્યુલા છે. કયું ફોર્મ્યુલા છે? R1 upon R2 is equal to T2 upon T1 is equal to under root M2 upon M1. Right? Suppose આને આપણે R1, અત્યારે આપણે R1 ની કોઈ રિક્વાયરમેન્ટ નથી. રાઈટ. કેમ કે આપણને આપ્યું નથી. આપણે જે ફોર્મ્યુલા યુઝ કરશું એ T2 અને T1 છે. સપોઝ આને હું કહી દઉં TB upon TA
ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ એમ એ અપોન એમ બી અપોન એમ એ. આ M2 ને M1 છે. આપણને સેકન્ડ આપી દીધી છે 150 એન્ડ 200, તો આપણે પ્યોરલી મૂકી દઈએ 150 એન્ડ 200. તો આપણે ડાયરેક્ટલી વેલ્યુ પુટ કરી દઈએ તો સીધે સીધો આન્સર છે એ તમને ફાઇન્ડ થઈ જશે. અંડર રૂટ એમ એ અપોન M2 તો તમને 1 નું આપી દીધું છે, 36 આપી દીધું છે, તો તમે ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 36 બાય અને એક્સ કહી દો તો તમને વેલ્યુ છે ડાયરેક્ટલી પુટ થશે, 3/4 થઈ જશે. રાઈટ. તો અહીંયા તમે જોશો તો 3/4 થઈ જશે, એટલે તમારે 4 આની સાથે મલ્ટીપ્લાય કરવાના, અહીંથી તમારે એને ડિડક્ટ કરશો એટલે તમારો આન્સર છે એ ફાઇન્ડ થઈ જશે. રાઈટ. સો બાકી તો કેલ્ક્યુલેશન છે, મેઇન આ બાબત છે એ તમને ક્લિયર હોવી જોઈએ. અમે એનું કેલ્ક્યુલેશન આપ્યું છે પણ થોડું ડિટેલમાં આપ્યું છે, બધું કહીને આપ્યું છે, આટલી બધી રિક્વાયરમેન્ટ નથી. રાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચન. A bubble of air is under water at temperature 15 centigrade and the pressure is 1.5 bar. If the bubble rises to the surface where the temperature is 25 centigrade and the pressure is 1 bar, what will happen the volume of the bubble? Right? ગુજરાતીમાં ચેક કરીએ. હવાનો પરપોટો 15 સેન્ટીગ્રેડ તાપમાને અને 1.12 દબાણે પાણીની નીચે છે, જો પરપોટો સપાટી ઉપર ઊંચો આવે ત્યારે એનું તાપમાન 25 સેન્ટીગ્રેડ થાય અને દબાણ 1 બાર થાય તો પરપોટાના કદ વિશે શું અસર થશે અથવા તો એના વિશે શું કહી શકાય? P1 V1 upon T1 is equal to P2 V2 upon T2. આ તમારે એપ્લાય કરવું પડે. અહીંયા જુઓ કેટલું છે, 50 સેન્ટીગ્રેડ આપ્યું છે, તો અહીંયા હું તમને કહી શકું 50 સેન્ટીગ્રેડ એટલે કેટલું થશે. અહીંયા P1 આપ્યું છે, આપણે અહીંયા T1 જોતું છે તો ચેક કરીએ. ચાલો, P1 કેટલું આપ્યું છે, 1.5 બાર, 1.5 બાર ઇન્ટુ V1. રાઈટ. અને એને ડિવાઇડેડ કરીએ આપણે તો કેટલું થશે, T1 કેટલું આપ્યું છે 15 એટલે 288. રાઈટ. અને V1 કહી દઉં. નેક્સ્ટ આ આપણને 1 આપ્યું છે, P2 કેટલું આપ્યું છે 1, V2 આપણે ફાઇન્ડ કરવું છે એટલે એઝ ઇટ ઇઝ રાખી દઈએ. એન્ડ T2 કેટલું આપ્યું છે 25, ધેટ મીન્સ 298. રાઈટ. આને અહીંયા મલ્ટીપ્લાય કરો તો 1.5 ઇન્ટુ 298 ઇન્ટુ V1 divided by 288 is equal to V2. તમે આનું મલ્ટીપ્લિકેશન અને ડિવાઇડેશન કરશો તો અહીંયા 1.55 V1 is equal to V2 થશે. તો જુઓ V2 તમને કેટલું ફાઇન્ડ થયું, V1 ઇન્ટુ 1.55 જેટલું, ધેટ મીન્સ કે V2 ની વેલ્યુ કેટલી હશે તો V1 ની કમ્પેરિઝનમાં 1.55 ટાઈમ્સ વધારે હશે. તો આન્સર ઇઝ વોલ્યુમ 1.6 ટાઈમ્સ વધારે હશે, ગ્રેટર હશે. તો આ તમારો આન્સર છે એ તમને ફાઇન્ડ થશે. રાઈટ. જો આન્સર કયો આવશે, વોલ્યુમ વિલ બીકમ ગ્રેટર બાય અ ફેક્ટર કેટલું તમને કીધું તો કે 1.6. રાઈટ. આ ફોર્મ્યુલાને તમારે યુઝ કરવું પડશે. નેક્સ્ટ ક્વેશ્ચન. એક ચોક્કસ વાયુમય મિશ્રણમાં ઓક્સિજન અને નાઇટ્રોજનના દળનો ગુણોત્તર 1:4 છે, તો તેમાં અણુઓની સંખ્યાનો ગુણોત્તર કેટલો થાય? A gas mixture contains O2 and N2 in the ratio of 1:4 by weight. The ratio of the number molecules is. Okay. બે જગ્યાએ પૂછાયેલો છે, જેઈમાં અને બે જગ્યાએ. ચાલો, આપણને શું કીધું છે, ઓક્સિજન અને નાઇટ્રોજનના વેઇટ જે છે એનો રેશિયો આપ્યો છે. મોલની કમ્પેરિઝનમાં કરું તો નંબર મોલ ઓફ ઓક્સિજન ઇઝ ઇક્વલ ટુ વેઇટ ઓફ ઓક્સિજન ડિવાઇડેડ બાય મોલિક્યુલર માસ ઓફ ઓક્સિજન. આવું થાય. દળના છેદમાં આણ્વીય દળ એટલે મોલ થયા. રાઈટ.
આપણે અણુની સંખ્યા જોતી છે, તો અણુની સંખ્યા ક્યાંથી મળે? મોલમાંથી જ મળે. જો નાઇટ્રોજનની ડિસ્કશન કરું તો કેવી થાય? નાઇટ્રોજનના મોલની હું ડિસ્કશન કરું તો મોલ ઓફ નાઇટ્રોજન એનો રેશિયો લઉં તો હવે હું મલ્ટીપ્લાય કરી નાખું ડિવાઇડેડની બદલે, એટલે ઊંધું થઈ જશે. જો મોલિક્યુલર માસ ઓફ નાઇટ્રોજન ડિવાઇડેડ બાય વેઇટ ઓફ નાઇટ્રોજન, રાઈટ? તો જરાક આપણે બેયનો ગુણોત્તર લઈએ તો વેઇટ ઓફ ઓક્સિજન ડિવાઇડેડ વેઇટ ઓફ નાઇટ્રોજન એ આપણી પાસે કેટલો છે? 1/4. એ તો કીધો જ છે આપણને, જો દળનો ગુણોત્તર, બરાબર, રેશિયો ઓફ O2 and N2, બરાબર, એ તમને કીધો છે, વેઇટનો કીધો છે. તો 1/4. મોલિક્યુલર માસ ઓફ નાઇટ્રોજન એ કેટલું થાય? તો કે 28. અને મોલિક્યુલર માસ ઓફ ઓક્સિજન એ કેટલું થાય? 32. કેન્સલ કરો તો 7 થઈ ગયું. તો આ કેટલું થયું? 7/32. ધીસ ઇઝ યોર આન્સર. તો આ એનો આન્સર થયો. આ મોલ ઉપરથી તમારે એને લઈ જવું પડે, રાઈટ? મોલ એટલે જ શું થયું? અણુઓની સંખ્યાનો ગુણોત્તર. કાંઈ નહીં, કન્સેપ્ટ આવડતો હોય તો દાખલો ગણતા સહેજે વાર નહીં લાગે. નેક્સ્ટ, a certain gas takes 3 times as long to effuse out as helium, its molecular mass will be. મિત્રો ગુજરાતીમાં કહી દઉં કે કોઈ એક ગેસ છે કે જેનો પ્રસરણ દળ છે એ હિલિયમ કરતા 3 ગણો ધીમો છે, અથવા તો એ 3 ગણો વધારે સમય લે છે. હવે વિચારો કે માની લ્યો કે પ્રસરણ દળ હિલિયમ છે એને હું R1 કહી દઉં હિલિયમ માટે, અને જે પ્રસરણ દળ R2 જે છે એ કોઈ એક્સ ગેસ માટે કહું, સર્ટેન ગેસ માટે, પણ એ કેટલો છે? આ 3 ગણો ધીમો છે અને આ 3 ગણો ફાસ્ટ છે. એનો મતલબ એમ થયો કે ફ્રેન્ડ્સ R2 ઇઝ ઇક્વલ ટુ 3R1 થઈ ગયો. બરોબર, જોજો, સમજજો, ફરીથી કહું છું, ધ્યાન આપજો. આ ફાસ્ટ છે અને આ કેવો છે? ધીમો છે. તો તમે જ્યારે R2 ચેક કરો તો એ કેટલો થાય? તો આનો જે દર છે એ ફાસ્ટ છે. માય મિસ્ટેક. R1 કોના માટે લીધું મેં? ફોર હિલિયમ. અને R2 કોના માટે લીધું મેં? એક્સ માટે. આ ધીમો છે અને આ કેવો છે? ફાસ્ટ છે. આઈડિયા આવે છે? હવે જો ફાસ્ટ હશે તો મોલિક્યુલર માસ કેવો હોય? લેસ હોય. હિલિયમનો મોલિક્યુલર માસ કેટલો છે? 4. તો તમે જો 4 કરતા લેસ એકેય નથી. આઈડિયા આવે છે? એનો મિનિંગ શું થયો કે માની લ્યો કે હિલિયમ છે એ R1 છે, તો આ કેટલો હશે? R/1/3 હશે. તો હું આમ લખી શકું, જો R3R1/R1 ઇઝ ઇક્વલ ટુ √ આ હિલિયમ માટે છે અને એક્સ માટે છે, તો અહીંયા તમે મૂકી શકશો એક્સ અને અહીંયા તમે મૂકી શકશો શું આપ્યું છે? તો કે હિલિયમ, એટલે અહીંયા શું આવી જશે? 4, રાઈટ? અહીંયાથી R કેન્સલ થઈ ગયો. સો 3 ઇઝ ઇક્વલ ટુ x/4. ઇટ ઇઝ ઇન √ ને કાઢવા માટે તમારે શું કરવું પડે? 9 ઇઝ ઇક્વલ ટુ x/4 થશે. ધેટ મીન્સ x ઇઝ ઇક્વલ ટુ 9 into 4 ઇઝ ઇક્વલ ટુ 36. તો 36U છે એ કોઈ અનનોન ગેસ છે, એનો મોલિક્યુલર માસ છે એ હોવો જોઈએ. આઈડિયા આવે છે? આ 3 ટાઈમ ફાસ્ટર છે કમ્પેર ટુ ધીસ વન. કેવો છે? આ 3 ટાઈમ ફાસ્ટર છે. તો આની કરતા 3 ટાઈમ ફાસ્ટર છે એટલે મેં અહીંયા 3 લખ્યું છે, રાઈટ? તો ઇક્વલ થશે. હવે આપણે એનો રેશિયો લીધો, રાઈટ? તો આમ લખાય 3R1 ઇઝ ઇક્વલ ટુ R2 થઈ જાય. એટલે તમારે અહીંયા આ પ્રમાણે રેશિયો છે એ મૂકવો પડે, રાઈટ? ડન. નેક્સ્ટ, ઇમ્પોર્ટન્ટ વન છે, ગુજરાતીમાં કહી દઉં પછી ઇંગ્લિશમાં. વાયુમય અવસ્થા માટે મહત્તમ સંભાવ્ય ઝડપ, એને સીની ઉપર ફૂદડી આપી છે, ડેશ આપ્યું છે. સરેરાશ ઝડપ અને મૂળભૂત સરેરાશ વર્ગ ઝડપ, સીનો ગુણોત્તર નીચેના પૈકી કયો થાય? મેક્સિમમ, આ તમને ઝડપ આપી છે, સ્પીડ આપી છે,
રાઈટ, ઓલી એવરેજ સ્પીડ આપી છે અને આ આરએમએસ આપ્યું છે, એટલે કે મીન રૂટ સ્ક્વેર સ્પીડ છે એ તમને આપી છે. જો ચેક કરો, ફોર ધ ગેસિસ સ્ટેટ ઇફ ધ મોસ્ટ પ્રોબેબલ સ્પીડ, મહત્તમ સંભાવ્ય ઝડપ, ડિનોટેડ બાય સી એવરેજ સ્પીડ, બરાબર, એન્ડ મીન સ્ક્વેર સ્પીડ, રૂટ મીન સ્ક્વેર સ્પીડ છે. ધેટ મીન્સ કે અહીંયા તમારે આરએમએસ લેવાનું છે. તો આ તમને આપ્યો છે, તો એના માટેનો તમારે રેશિયો કહેવાનો છે. બહુ આ જાણીતું છે, બહુ ઇઝી છે. આના માટે તમારે એક આ પ્રિપરેશન પણ કરવી જોઈએ. કઈ પ્રિપરેશન કરવી જોઈએ? જો એના માટે મેં અહીંયા એક આપ્યું છે, યુઆરએમએસ એટલે કે રૂટ મીન સ્ક્વેર સ્પીડ આપી છે. આને તમે અંડર રૂટે કરી શકો, એને 1/2 આપ્યું છે. અંડર રૂટ 3RT/m છે. આ 3PV/m છે અને આ 3P/d છે. આ સેમ એક જ વસ્તુ આપી છે. કોના માટે આપી છે? બરોબર જોજો, આરએમએસ માટે. મોસ્ટ પ્રોબેબલ સ્પીડ, એના માટેનું સિમ્પલ સૂત્ર છે 2RT/m, રાઈટ. 2RT/m છે એ, અને એવરેજ સ્પીડ માટે 8RT/πm છે. અહીંયા પાઈ લેવું પડશે, ધ્યાન રાખજો. અને એના માટેનો એક રેશિયો આપ્યો છે, જો 1:1.128:1.228. આ એના માટેનો ઓર્ડર ક્રમ છે, યાદ રાખજો. કાઇનેટિક એવરેજ સ્પીડ કીધી હોય તમને તો પણ ધ્યાન રાખજો, બરાબર. PV = 13mnu², 1/3mnu². આ રૂટ મીન સ્ક્વેર ની સ્પીડ ની મેટર છે, બરાબર રાખજો. આઈધર 3/2 kT છે. હજી એક એડિશનલ મેટર તમને આપું છું આમાં, બરાબર. આ એનો આન્સર છે, બરાબર. આ એક મેટર એસ્પેશિયલી જેઈમાં બહુ પૂછે છે આને રિલેટેડ ક્વેશ્ચન. શું ક્વેશ્ચન છે એ જરાક ચેક કરીએ. જો Z એ દબાણીય અવયવ હોય તો નીચા દબાણે વાન્ડર વાલ્સ સમીકરણ નીચેના પૈકી કઈ વસ્તુ બતાડશે? Z is a compressibility factor, then van der Waals equation at low pressure. ક્યાં આપ્યું છે તમને? લો પ્રેશર. લો પ્રેશર માટે કયું લાગુ પડશે? જો હવે અહીંયા ચેક કરતા જઈએ. વેરી લો પ્રેશર હોય તો PV = RT થઈ જાય. જો PV = RT એટલે થઈ જાય કેમ કે ત્યાં 1/v² અને B છે અને તમારે નિગ્લેક્ટ કરી દેવા પડે. લો પ્રેશર હોય તો દબાણ જે છે, મતલબ પ્રેશર છે, એ તમારે બી જે છે અને એ જે છે એ બે નિગ્લેક્ટ થઈ જશે, એટલે ડાયરેક્ટ PV = RT. ઇટ ઇઝ ફોર ઓનલી 1 મોલ. આ 1 મોલ માટે છે. એટ મોડરેટર્સ પ્રેશર હોય, મધ્યમ કદનું દબાણ હોય તો એના માટે તમારે 1/v² છે એને નિગ્લેક્ટ નહીં કરવાનો, બી ને નિગ્લેક્ટ કરી દેવાનો, કેમ કે કદને રિલેટેડ હોય. તો એના માટેનું સીધું ફોર્મ્યુલા છે એ તમારે આ લાગુ પાડવું પડે. જો આ લાગુ પડે કોના માટે? જ્યારે મોડરેટર પ્રેશર આપ્યું હોય ત્યારે. આમાંથી કોઈ પણ એક પ્રશ્ન પૂછશે, ધ્યાન રહેજો. સેમ હજી આગળ લઈ જાઓ. એટ હાઈ પ્રેશર તો V છે એ બહુ નાનું થઈ જાય. ખૂબ પ્રેશર આપો તો કદ કેવું થઈ જશે? સ્મોલ. તો એવા ટાઈમે તમારે આ સૂત્ર છે એ એપ્લાય કરવું પડે. PV/RT = 1 + PB/RT. તમારે આ ફોર્મ્યુલા ઉપર જવું પડે ને હાઈ ટેમ્પરેચર હોય તો જે ફર્સ્ટ આપ્યું હતું એ જ લાગુ પડે, PV = RT. પણ H2 અને HE સ્મોલ સાઇઝ હોય એટલે ઇન્ટ્રામોલિક્યુલર ફોર્સિસ છે એની અંદર વધારે હશે, એટ્રેક્શન હાઈએસ્ટ હશે, એટલે તમે એને નિગ્લેક્ટ કરી શકશો નહીં. તો આવા ટાઈમે H2 અને HE નું જે સ્મોલ સાઇઝ છે ત્યાં તમારે આ ફોર્મ્યુલા યુઝ કરવું પડે. PV - B = RT અને PV = RT + PB. આ તમારે પાકું કરવું પડશે અને યાદ રાખવું પડશે, રાઈટ. સો ઇમ્પોર્ટન્ટ છે, બરાબર ધ્યાન દેજો. નેક્સ્ટ ક્વેશ્ચન. ખુલ્લા પાત્રને 27 સેન્ટીગ્રેડ તાપમાને ત્યાં સુધી ગરમ કરવામાં આવે છે જ્યાં સુધી 2/5 ભાગનો વાયુ છે એ પાત્રમાંથી બહાર ન નીકળી જાય અને પાત્રનું કદ અચળ રહે તેવું ધારવામાં આવે તો કયા તાપમાને પાત્ર ગરમ થતું હશે? An open vessel at 27 centigrade is heated until 2/5 of the air. Assume કરો કે આઈડિયલ ગેસ છે
in it has escaped from the vessels, assuming that the volume of the vessels remains constant, the temperature at which the vessels has been heated at. તો જો સિમ્પલ વન છે, તમને આની અંદર આ મેટર કરાવું છું. હલો, ઓકે. કેટલો એસ્કેપ થઈ ગયો? 2/5. કેટલો વયો ગયો? 2/5 ભાગ. એક ભાગ હશે ને એમાંથી 2/5 ભાગ વયો ગયો તો પાછળ વધ્યો કેટલો? 3/5 ભાગ વધ્યો. હવે આપણી પાસે સૂત્ર છે PV = nRT બે ઇક્વલ કરી દો, પણ આમાં P અને V કેવા છે? કોન્સ્ટન્ટ છે, એટલે એને તમે કાઢી નાખો તો ચાલે. એટલે N1T1 = N2T2. જો PV = nRT, રાઈટ? આ બે કોન્સ્ટન્ટ છે અને પહેલેથી R તો કોન્સ્ટન્ટ જ છે, એટલે N1T1 = N2T2. આવું થઈ ગયું. હવે પહેલા કેટલું હતું? એક ભાગ હતો અને એમાંથી ઘટી ગયો, એટલે અહીંયા જો N1 = 327 સેન્ટીગ્રેડ આપ્યું હતું, એટલે 300 તાપમાન થયું. હવે ઘટીને કેટલું થયું? તો કે આટલું થયું. જો 3/5 N2 × T2. તમારે T2 ગોતવું છે તો તમારે અહીંયા N1 કેન્સલ થઈ જશે, એટલે T2 = 5 × 300 / 3. તો તમારો આન્સર છે સીધો મળી જશે 500 કેલ્વિન. રાઈટ? ફટાફટ એટલે લઉં છું કે થોડા આવડે એવા દાખલા છે, ઉતાવળમાં એટલે લઈ જાઉં છું. રાઈટ? નેક્સ્ટ ક્વેશ્ચન. Which of the following is the correct arrangement according to the critical temperature? ક્રાંતિક તાપમાનમાં યોગ્ય ક્રમ આપો. મિત્રો, જેનો આંતરાણવીય બળ વધારે હોય એનું ક્રાંતિક તાપમાન વધારે હશે, જેનો એ વધારે હશે એનું ક્રાંતિક તાપમાન વધારે હશે. હમણાં જ આપણે જોયું. રાઈટ? તો ગ્રેટર ધ ઇન્ટ્રામોલિક્યુલર ફોર્સિસ ઓફ એટ્રેક્શન, હાયર ઇઝ ધ ક્રિટિકલ ટેમ્પરેચર. હવે આની માટે તમારે થોડુંક ધ્યાન રાખવું પડશે કે અહીંયા જ્યારે તમે જોશો, રાઈટ, એ ક્રિટિકલ ટેમ્પરેચરને રિલેટેડ કેટલીક બાબતો કહી દઉં છું. આ ટીસી તમને પૂછ્યું હોય, તમને એ અને બી ની વેલ્યુ આપી દીધી હોય તો તમે ટીસી છે એ ફાઇન્ડ કરી શકશો. તમારી પાસે સૂત્ર હોવું જોઈએ 8A/20CRB. તો આ સૂત્ર ઉપરથી તમને કોઈનું ક્રાંતિક તાપમાન ગોતવાનું કે તો તમે ગોતી શકશો, પણ એ અને બી છે એ તમને આપેલા હોય તો. રાઈટ? તો એ તમે ફાઇન્ડ કરી શકશો. માની લો કે તમને ક્રાંતિક દબાણ કીધું હોય તો એ અને બી ની વેલ્યુ ઉપરથી ક્રાંતિક દબાણ છે ગોતી શકશો. ક્રાંતિક દબાણ ઉપરથી તમે બોઇલ ટેમ્પરેચર પણ ફાઇન્ડ કરી શકો. A/RB કરો એટલે બોઇલ ટેમ્પરેચર થઈ જશે. બોઇલ ક્રાંતિક કદ કીધું હોય તો તમે સીધું 3B લઈ શકો. હવે એને રિલેટેડ કેટલાક સંબંધો પણ છે. PC and VC = 3/8 RT થાય. હવે માની લો કે તમને VC આપી દીધું હોય, આઈધર તમને ખાલી B આપી દીધો હોય. શું આપી દીધું હોય? B. અને તમને PC ગોતવાનું કીધું હોય તો તમે ગોતી શકો. કઈ રીતે? તો જો તમારી પાસે B ની વેલ્યુ હોય તો તમારે શું કરવાનું? 3B કરો એટલે VC મળી ગયો. 3/2 RT ટેમ્પરેચર હોય તો 3/2 RT ની વેલ્યુ મૂકો એટલે PC તમને ડાયરેક્ટલી મળી જશે. રાઈટ? ZC તમારે ફાઇન્ડ કરવો હોય તો આપણા સૂત્ર પ્રમાણે PC VC/RTC, પણ આ 1 મોલ માટે હશે. રાઈટ? તો આ જે ફોર્મ્યુલા છે એ પણ ઇમ્પોર્ટન્ટ હતા. નેક્સ્ટ ક્વેશ્ચન. Equal weight of CO and CH4 are mixed together in an empty container 300 Kelvin. The fraction of the total pressure exerted by CH4. કાર્બન મોનોક્સાઇડ, આ કાર્બન મોનોક્સાઇડ છે, કોબાલ્ટ નથી. CH4 ના સમાન દળને પાત્રમાં મિશ્ર કરવામાં આવે તો CH4 દ્વારા થયેલું કુલ દબાણ અંશ અથવા તો એનો અંશ છે એ તમે ગોતો. તો તમારી પાસે જ્યારે મોલ ફ્રેક્શન ગોતવાનું કે ફ્રેક્શન ઓફ ધ ટોટલ પ્રેશર ગોતવાનું કે તો આપણી પાસે એક ફોર્મ્યુલા છે કે માની લ્યો કે તમને CH4 ફાઇન્ડ કરવાનું કે તો અપર સાઈડ તમારે શું મૂકવું પડે? તો તમારે ઉપર છે એ મોલ મૂકવા પડશે. કોના? CH4 ના. હવે CH4 ના મોલ નથી, આપણને શું કીધું છે કે બેયનું દળ સમાન છે.
તો માની લો કે દળને હું એ લઈ લઉં અને અહીંયા હું શું લઈ લઉં 16, એટલે આ એના મોલ થઈ ગયા. દળના છેદમાં આણ્વીય દળ, એના છેદમાં ફ્રેક્શન કીધું છે આપણને, બરાબર. તો એના માટે આપણે જશું, શું કરશું, એ અપોન બીજો કયો છે કાર્બન મોનોક્સાઇડ એટલે 28 પ્લસ એ અપોન અગેન 16 થઈ જશે, કેમ કે અહીંયા શું આવી જશે ભાઈ, રાઈટ. તો આને આપણે સિમ્પ્લિફિકેશન કરી દઈએ, સાદું રૂપ આપી દઈએ, તો અહીંયા અપર સાઈડ થઈ જશે એ ડિવાઇડેડ બાય 16 ડિવાઇડેડ બાય 16a પ્લસ આ 28a ડિવાઇડેડ બાય 28 એન્ડ 16 આવું થાય. 16 કેન્સલ થઈ જશે. અહીંયા જુઓ તો a અપોન 1, અહીંયા હું 1 રાખું છું, આ થઈ જશે 44a એન્ડ ડિવાઇડેડ બાય 28. એ કેન્સલ થઈ ગયું. આ અપર સાઈડ જશે તો કેવું થઈ જશે, 28 ડિવાઇડેડ બાય 44 કેન્સલ કરી દો તો અહીંયા થઈ જશે 28, એટલે આને હું કેન્સલ કરું તો અહીંયા આવી જશે, 4 થી કેન્સલ કરું તો 11 અને અપર સાઈડ આવશે 7. તો તમારો આન્સર મળી જશે 7/11. આ એનો સીધો આન્સર છે, તમે ફાઇન્ડ કરી શકશો, રાઈટ. ઇન્ફોર્મેશન બેઝ ક્વેશ્ચન છે. પાણી માટે ત્રિબિંદુ તાપમાન અને દબાણ કયું છે? વોટ ઇઝ ધ ટ્રિપલ પોઈન્ટ ઓફ ટેમ્પરેચર એન્ડ પ્રેશર ઓફ ધ વોટર? ટ્રિપલ પોઈન્ટ એટલે એવું દબાણ અને એવું તાપમાન કે જે તાપમાન અને દબાણે જે સંયોજન હોય એ એનું ઘન, પ્રવાહી અને વાયુ ત્રણેય અવસ્થામાં સમાન હોય, રાઈટ. ટ્રિપલ પોઈન્ટ ઇઝ ધ કન્ડિશન when at the particular temperature and pressure the three state of gaseous, solid and liquid are coexist each other. તો એને આપણે શું કહીએ છીએ, ટ્રિપલ પોઈન્ટ. ટ્રિપલ પોઈન્ટની અંદર એ એક્ઝિસ્ટ કરતું હશે, કોએક્ઝિસ્ટ કરતું હોય, રાઈટ, એક્ઝેક્ટલી ઇક્વિલિબ્રિયમ પોઝિશનમાં હોય. તો જે વોટર માટેનું જે છે એ આ છે 4.5, સોરી, એના માટે તમે જુઓ તો એનું ટ્રિપલ પોઈન્ટ જે છે એ તમને જોવા મળશે એક્ઝેક્ટલી 0.01 સેન્ટીગ્રેડ એન્ડ 4.58 મિલીમીટર્સ. એટલે તમારો આન્સર જે છે એ બી છે. એક્ઝેક્ટલી આની વેલ્યુ આવી છે 0.0098 છે સેન્ટીગ્રેડમાં, પણ એને તમે આવું લખી શકો 0.01, આવું પણ લખી શકાય. સેન્ટીગ્રેડમાં છે અને આ મિલીમીટરમાં છે, રાઈટ. સો ઇટ ઇઝ ધ ટ્રિપલ પોઈન્ટ. રિલેટેડ ક્વેશ્ચન છે, થોડું યાદ રાખવાનું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, એક વાયુની ઘનતા છે એ તમને આપી છે 1.964 ગ્રામ ડેસીમીટરનો ક્યુબ છે અને 273 કેલ્વિન ટેમ્પરેચર છે. આ પ્રેશર આપ્યું છે સેન્ટીમીટર એચજી, બરાબર. તો એ કયો ગેસ હશે? ધ ડેન્સિટી ઓફ ગેસ ઇઝ ગિવન, ટેમ્પરેચર ઇઝ ઓલ્સો ગિવન, right, and it is the pressure centimeter hg, then the gas is exactly a 1 bar જ હશે. So friends, આપણી પાસે એક ફોર્મ્યુલા છે, બરાબર, યાદ રાખજો. ફોર્મ્યુલાની અંદર સીધું જ આ ફોર્મ્યુલા યુઝ કરવાનું. જો કયું ફોર્મ્યુલા યુઝ કરવાનું છે કે માસ ઇઝ ઇક્વલ ટુ ડીઆરટી અપોન પી. સીધું આ ફોર્મ્યુલા પકડી લ્યો, આપણે ક્યાંય ડેરાઈવ કરવાની જરૂર નથી. અને આર ની વેલ્યુ છે એ આટલી પકડી ચાલવાની, રાઈટ. આ એનું ફોર્મ્યુલા મૂકી દો એટલે તમારો સીધો આન્સર છે એ ફાઇન્ડ થઈ જશે. કેમ કે તમને ડી આપી દીધો છે, આર ની વેલ્યુ મેં તમને કીધી, ટી ટેમ્પરેચર આપી દીધું છે એન્ડ પ્રેશર ઇઝ ઓલ્સો ગિવન 1 બાર. હવે જો આ તમે બારમાં એટીએમમાં લીધું છે એટલે તમારે 76 સેન્ટીમીટર એચજી કીધું છે, દેટ મીન્સ કે 1 એટીએમ લેવું પડશે, રાઈટ. આઈધર તમને 760 mmHg આપ્યું હોય તો એની વેલ્યુ ઇક્વલ થાય, CmHg આપ્યું હોય તો 76 હોય, mmHg હોય તો એ કેટલું હશે? 760 હશે, રાઈટ. સેમ આના જેવો ક્વેશ્ચન છે.
હવે તમને એમ કીધું છે આની અંદર તમે આનું મોલિક્યુલર માસ 44 ફાઇન્ડ કર્યું એટલે તમારો આન્સર છે CO2 હશે, રાઈટ? નેક્સ્ટ સેમ આની જેવો ક્વેશ્ચન છે. 9 લીટર કદના પાત્રમાં 16 વાતાવરણ દબાણ અને 27 સેન્ટીગ્રેડ તાપમાને ભરેલા મિથેન વાયુનું વજન કેટલું થાય? જો અહીંયા ચેક કરો, વોટ વિલ બી ધ વેઇટ ઓફ ધ મિથેન filled in the vessels of 9 liter at 16 atm, right, pressure and 27 centigrade. તો તમે અહીંયા જુઓ, આ વોલ્યુમ આપી દીધું, V આપી દીધો, પ્રેશર આપી દીધું, ટેમ્પરેચર આપી દીધું છે. તો હવે આપણને ફાઇન્ડ કરવાનું શું કીધું છે? એનું મોલિક્યુલર માસ. તો જો PV ઇઝ ઇક્વલ ટુ NRT થશે, રાઈટ? PV ઇઝ ઇક્વલ ટુ NRT થાય. આપણે શું ફાઇન્ડ કરવું છે? W. તો N ઇઝ ઇક્વલ ટુ શું થાય? W બાય મોલિક્યુલર વેઇટ થાય. આ મોલિક્યુલર વેઇટ હશે. આ કોણ હશે? મોલિક્યુલર વેઇટ હશે, રાઈટ? તો અહીંયા તમને કીધું છે વોટ વિલ બી ધ વેઇટ ઓફ ધ મિથેન. મિથેન કહી દીધો છે. ધેટ મીન્સ કે આપણને મોલિક્યુલર વેઇટ 16 થશે. તો તમે આ ફોર્મ્યુલા આવું બનાવી શકો કે નહીં? PV ઇઝ ઇક્વલ ટુ વેઇટ, આઈધર વેઇટ છે ને હું એમ W કહી દઉં, વેઇટ બાય મોલિક્યુલર વેઇટ એન્ડ RT. તો W ઇઝ ઇક્વલ ટુ મોલિક્યુલર વેઇટ ઇન્ટુ PV અપોન RT, રાઈટ? તો અહીંથી તમને W છે એ ફાઇન્ડ થઈ જાય. તો તમને W ફાઇન્ડ કરવો હોય તો શું કરવાનું? મોલિક્યુલર વેઇટ ઓફ મિથેન ઇઝ 16, પ્રેશર આપી દીધું છે 16, રાઈટ? V આપી દીધો છે 9 લીટર. R ની વેલ્યુ છે એ તમારે જો લીટર ATM પ્રમાણે લેશો તો પહેલાની જેમ જ જવું પડે, 0.081, અને 27 સેન્ટીગ્રેડ, ધેટ મીન્સ કે 300 છે તમારે લેવું પડશે, રાઈટ? સો એ ક્લિયર કરજો. ગ્રામમાં આપ્યું છે PV ઇન્ટુ M RT. થઈ ગયું? સો ધીસ ઇઝ યોર આન્સર. R ની વેલ્યુ છે એ યાદ રાખજો. ડિફરન્ટ યુનિટ્સ પ્રમાણે R ની વેલ્યુ ડિફરન્ટ હોય છે. તો આ પણ એક વખત તમારા માઇન્ડમાં ક્લિયર થવું જોઈએ. પ્રિપરેશન કરતી વખતે આને રિલેટેડ પણ ક્વેશ્ચન પૂછી શકાય. વિચ ઓફ ધ કરેક્ટ વેલ્યુઝ ઓફ ધ ગેસ કોન્સ્ટન્ટ R ઇઝ ક્લોઝ ટુ. જો આમાં ડખો થાય, ક્વેશ્ચન આમાંથી પૂછી નાખ્યો એટલે ગયું, સહેજ નાનકડી ભૂલ કરી એટલે આન્સર નહીં મળે, રાઈટ? ધ્યાન રાખજો. લીટર ATM કેલ્વિનમાં કયું આપ્યું છે? લીટર ATM કેલ્વિન પર મોલ કયું છે? આ મેટર બરોબર ક્લિયર કરજો. નેક્સ્ટ એક આ મેટર થોડીક મારે ઇમ્પોર્ટન્ટ ડિસ્કશન કરવાની છે. કાઇનેટિક એનર્જી માટે આપ્યું છે 3/2 RT ઇઝ ઇક્વલ ટુ 3/2 PV. આવું કેમ થયું ભાઈ? ઇટ ઇઝ ફોર 1 મોલ. 1 મોલ એટલે PV ઇઝ ઇક્વલ ટુ NRT થાય. N ઇઝ ઇક્વલ ટુ 1, સો PV ઇઝ ઇક્વલ ટુ RT થાય. તો જ્યાં RT મૂક્યું છે એની જગ્યાએ હું PV છે એ પુટ કરી શકું, રાઈટ? કોમ્પ્રેસિબિલિટી ફેક્ટર માટે મેં આગળ ડિસ્કશન કરી દીધું છે. ધીસ ઇઝ ફોર વાન ડર વાલ્સ ઇક્વેશન. ક્રિટિકલ કોન્સ્ટન્ટ મેં તમને બધા જ કીધા. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વન છે, આને રિલેટેડ પણ ક્વેશ્ચન આવી શકશે. PC, VC, TC આને રિલેટેડ ક્વેશ્ચન બરોબર જોજો. બોઇલ્સ ટેમ્પરેચર માટેનું ફોર્મ્યુલા છે A/RB. આ બોઇલ્સ ટેમ્પરેચર માટેનું ફોર્મ્યુલા છે. કોઈ પણ ગેસનો તમને A અને B આપી દીધો હોય, વાન ડર વાલ્સ કોન્સ્ટન્ટ આપી દીધો હોય, તો તમે બોઇલ્સ ટેમ્પરેચર છે એનું ફાઇન્ડ કરી શકશો, રાઈટ? સો ઇમ્પોર્ટન્ટ મેટર છે. આ બધા જ ફોર્મ્યુલા છે ઇમ્પોર્ટન્ટ છે, એટલે બરોબર પ્રિપેર કરજો, રાઈટ? નેક્સ્ટ હજી એક મેટર ડિસ્કશન કરવાની છે. બર્થોલેટ્સ ઇક્વેશન્સ આપ્યું છે. આ પણ ક્યાંક જેઈમાં પૂછતા હોય છે, એટલે એડિશનલ ઇન્ફોર્મેશન છે. ટેક્સ્ટ બુકમાં ક્યાંય નથી આપ્યું, પણ યાદ રાખજો આ બર્થલેટ્સનું ઇક્વેશન આપેલું છે બધી જગ્યાએ. TV બરાબર, ટેમ્પરેચર આપ્યું છે, RT આપ્યો છે, આ એના માટેનું બર્થલેટ્સનું ઇક્વેશન આપેલું છે, રાઈટ? ક્રિટિકલ કોન્સ્ટન્ટ સાથેનું આપેલું છે, રાઈટ? અને ડેટેરિકનું ઇક્વેશન પણ આપેલું છે, એ પણ જરાક જોજો. આને રિલેટેડ ક્વેશ્ચન છે એ ક્યાંક જેઈમાં પૂછતા હોય છે, એટલે બરોબર જોજો, રાઈટ? સો નીટવાળા માટે એટલું વધારાનું કરવાનું, ખાલી એટલું યાદ રાખી શકાય બર્થલેટ્સનું ઇક્વેશન કયું છે,
બટ આને રિલેટેડ ક્યાંય એમસીક્યુ ક્વેશ્ચન્સ આવે માની લ્યો કે તો આઈડિયા આવવો જોઈએ. થોડું ઘણું કામનું છે તો એક વખત જોઈ લેવું જોઈએ. જેને બધી પ્રિપરેશન થઈ ગઈ છે લોકોએ આ એક વખત પણ જોઈ લેવું જોઈએ. એડિશનલ પ્રિપરેશન માટેની આ મેટર છે, રાઈટ. સો ફ્રેન્ડ્સ, આટલી મેટર છે એ મારે તમારી સાથે ડિસ્કસ કરવાની હતી. ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિસ્કશન. હજી આના લાસ્ટ પાર્ટની અંદર જે મેટર આપ્યું છે, રાઈટ, સરફેસ ટેન્શન ને એ બધું એ રીડ કરવાની મેટર છે, રાઈટ. તો એ જરાક તમારી રીતે એક વખત રીડ કરજો અને એમાં ઇન્ટ્રામોલિક્યુલર ફોર્સિસ અને વેપર ડેન્સિટી ને એને રિલેટેડ મેટર છે પાછી તમારે 12th સ્ટાન્ડર્ડની અંદર પણ રિલેટેડ આવે છે એટલે ત્યાં એ ડિસ્કશન થશે, રાઈટ. સો આટલી મેટર જે મેં ઇમ્પોર્ટન્ટ હતી મેં મોસ્ટલી એવી ટ્રાય કરી છે કે મોટા ભાગના ટોપિક છે એ કવર થઈ જાય, રાઈટ. સો એકોર્ડિંગ ટુ મી, એઝ પર માય વ્યૂ, જે ઝેડ ફેક્ટરવાળી મેટર છે, રાઈટ, ત્યાર પછીની જે મેટર મેં તમને કીધી કે જે ખાસ કરીને આ બધા ઇક્વેશન્સ વાળા જેટલા પણ ક્વેશ્ચન્સ છે એ બધી પણ તમારા માઇન્ડમાં ક્લિયર હોવું જોઈએ. ને છેલ્લે જે ક્રિટિકલ ટેમ્પરેચર, ક્રિટિકલ પ્રેશર, આ બધું જે આપ્યું છે એ પણ થોડું પ્રિપેર કરજો, કેમ કે ખાસો ટાઈમ તમને મળ્યો છે તો કદાચ થોડું ડીપમાં પણ આવા ક્વેશ્ચન પૂછી શકે. સો આપણી પ્રિપરેશન એવી હોવી જોઈએ કે આપણે બધી મેટર છે એ ક્લિયર કરેલી હોવી જોઈએ, રાઈટ. સો થેન્ક યુ. બધા મસ્ત મહેનત કરો છો અને આ જ રીતે કરતા રહેજો. આઈ હોપ સો ખૂબ સારું રિઝલ્ટ આવશે. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.